વેલકમ ટુ આર ફૂડીઝ. આજે આપણે બનાવી રહ્યા છીએ ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી તૈયાર થઈ જાય એવું રીંગણ મેથીનું શાક. તો તેના માટે અહીં મેં 4 લાંબા કાળા રીંગણ લઈ લીધા છે, સાથે 1 વાટકા જેટલી મેથી લઈ લીધી છે. હવે આપણે રીંગણને કટ કરી લઈએ. શિયાળામાં આ પ્રકારના કાળા લાંબા રીંગણ ખૂબ જ સારા પ્રમાણમાં મળતા હોય છે. આપણે આ રીંગણનો ઉપયોગ કરીશું જેથી કરીને આપણું શાક જે છે એ બિલકુલ કડવું નહીં બને. હવે આપણે એક વાસણમાં તેલ ગરમ કરી લઈએ. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણા કટ કરેલા લસણ ઉમેરી લઈએ. આ શાકમાં લસણ જેટલું વધારે હશે એટલું શાક વધારે ટેસ્ટી બનશે. લસણ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે તેમાં ઝીણા કટ કરેલા લીલા મરચાં ઉમેરી હિંગ ઉમેરી લઈશું. સાથે જ રીંગણ કટ કરેલા અને ધોઈને સુધારેલી 1 વાટકા જેટલી લીલી મેથી પણ ઉમેરી લઈએ. સાથે હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈએ. અહીં મેં લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો. જો તમારે કરવો હોય તો તમે કરી શકો છો. બધું બરાબર મિક્સ કરી લઈએ. શાક બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકીને 5 મિનિટ માટે કૂક થવા દઈએ. આ રીંગણને ચડતા ખૂબ જ ઓછો સમય લાગે છે અને શાક ઝડપથી તૈયાર થઈ જાય છે. 5 મિનિટ પછી આપણે ચેક કરીએ તો આપણા રીંગણ જે છે એ સોફ્ટ થઈ ગયા છે અને મેથી પણ કૂક થઈ ગઈ છે. અને જોઈએ તો સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો તૈયાર છે આપણું શાક. આ શાકને ખાવાની મજા બાજરીના રોટલા અને ખીચડી જોડે ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, ફરી મળશું બીજી રેસીપી સાથે.